નમસ્કાર બાળકો, વિષય ગણિત ધોરણ 2 પ્રકરણ 14. બાળકો, આગળના વિડિયોની અંદર આપણે કેટલાક કોયડા ઉકેલના દાખલાઓનો મહાવરો કરી રહ્યા છીએ. આજે આપણે બીજા કેટલાક કોયડા ઉકેલના દાખલાઓ જોઈશું. સૌથી પહેલા બાળકો, અહીંયા મેં જે રકમ લખી છે એ આપણે જોઈશું. એક ભરવાડ પાસે 73 ઘેટા હતા, જેમાંથી 44 ઘેટા વેચી દીધા. હવે તેની પાસે કેટલા ઘેટા બાકી રહ્યા? તો બાળકો, અહીંયા શું કહ્યું છે કે એક ભરવાડ પાસે કેટલા ઘેટા હતા? 73 ઘેટા. તો સૌથી પહેલા આપણે અહીંયા 73 ઘેટા લખીશું. પછી અહીંયા શું કીધું છે કે બાકી રહ્યા. બાકી રહ્યા વધારે છે ઓછા છે તો હંમેશા બાદબાકી આવે, તો આપણે અહીંયા બાદબાકીનું નિશાન કરીશું. પછી શું કીધું છે કે 44 ઘેટા વેચી દીધા, તો આપણે અહીંયા લખીશું 44 ઘેટા. હવે આપણે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યાને બાદ કરીશું, અને બાદબાકી હોય કે સરવાળો હોય હંમેશા જે છેલ્લી રકમ હોય ત્યાંથી શરૂઆત થાય. અહીંયા કેટલા છે? 3. એની નીચે કેટલા છે? 4. તો 3 માંથી 4 બાદ થાય નહીં, તો શું કરવું પડે? દસકો લેવો પડે. દસકો લેવા માટે બાળકો ક્યાં જવું પડે? દશકની સંખ્યા પર. અહીંયા કેટલા છે? 7. હવે 7 માંથી આપણે કેટલા બાદ કરવાના? 1, એટલે કે 1 ઓછો કરવાનો. હવે 7 માંથી 1 ઓછો કરીએ તો કેટલા રહે? 6. તો આ જે 7 છે એને ચેકીને આપણે ઉપર કેટલા લખવાના? 6. પછી બાળકો આપણે દસકો લીધો એટલે 10 તો આવે જ, તો એ 10 ક્યાં જશે? એકમની સંખ્યાની ઉપર. તો આપણે અહીંયા 10 લખીશું. હવે અહીંયા 10 છે એ 10 ની અંદર આપણે 3 ઉમેરવાના. 10 તો છે તો 10 પછી કેટલા આવશે? 11, 12 અને 13. તો બાળકો, અહીંયા જે 3 છે એને આપણે ચેકી લેવાનો અને ડાયરેક્ટ 13 લખવાના. તો 13. હવે જે 13 છે એ 13 માંથી આપણે 4 બાદ કરવાના. સૌથી પહેલા કેટલા કરવાના? 29 ઘેટા બાકી રહ્યા. ઘેટા બાકી રહ્યા. તો એક ભરવાડ પાસે 29 ઘેટા બાકી રહ્યા. હવે બાળકો, આપણે બીજી એક રકમ જોઈશું કે ગીતા પાસે 46 બંગડીઓ છે, નીમા પાસે 64 બંગડીઓ છે. બંનેની મળીને કુલ કેટલી બંગડીઓ છે? તો બાળકો, અહીંયા શું કીધું છે કે ગીતા પાસે કેટલી બંગડીઓ છે? 46. તો આપણે અહીંયા 46 લખીશું. 46 બંગડીઓ. પછી અહીંયા શું કીધું છે કે બંનેની મળીને કુલ. હવે કુલ લખેલું હોય તો હંમેશા સરવાળો આવે, તો આપણે અહીંયા વત્તાનું નિશાન કરીશું. પછી શું કીધું છે કે
બંનેની મળીને કુલ 110 બંગડીઓ છે. તો આ રીતે બાળકો બીજા કોયડા ઉકેલના દાખલાઓ પણ તમે કરી શકો છો.